નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. લો બોલો. એક બાજુ ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ વિશ્વ પર્યાવરણ દિને જ વરવી વાસ્તવિકતા. ઝાડેશ્વરથી તવરા રોડના નિર્માણમાં 500 ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢ્યા બાદ તંત્ર નવું એકેય વૃક્ષ વાવવાનું ભૂલ્યું. 23 કરોડના ખર્ચે બનેલા રોડ પર કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો આશ્ચર્ય વિહોણા. આજે સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં મગ્ન છે, રાજકીય નેતાઓ અને સામાજિક સંસ્થાઓ ઠેર ઠેર છોડ રોપીને સોશિયલ મીડિયા પર વાહવા લૂંટી રહી છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વરથી તવરા માર્ગ પર પર્યાવરણના નામે થયેલો મોટો વિનાશ અને તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. ઝાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના વિસ્તારોના વિકાસ તો થયા, પણ આ વિકાસના નામે પ્રકૃતિનો ભોગ લેવાયો છે. ઝાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડનું નિર્માણ આશરે ₹23 કરોડના તોતિંગ ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગની કામગીરી દરમિયાન નડતરરૂપ હોવાનું બહાનું કરીને વર્ષો જૂના ઘટાદાર અને છાંયડો આપતા 500થી પણ વધુ વૃક્ષોનું ક્રૂરતાપૂર્વક નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. આજે આ રોડ બનીને તૈયાર થઈ ગયો છે અને તેને 1 વર્ષ પૂર્ણ થયું છે, તેમ છતાં તંત્ર દ્વારા અહીં નવું એક પણ વૃક્ષ વાવવાની તસદી લેવામાં આવી નથી. ચોંકાવનારી બાબત એ છે કે 4 લેન રોડની વચ્ચે પ્રોફેશનલ ડિઝાઇન મુજબ ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. જો કે આ ડિવાઈડરમાં રોડ બન્યાની સાથે જ યોગ્ય વૃક્ષો કે છોડનું વાવેતર કરી દેવાયું હોત તો આજે 1 વર્ષમાં આ વૃક્ષો કદમાં મોટા થઈ ગયા હોત અને માર્ગની શોભા વધારવાની સાથે પર્યાવરણને પણ ફાયદો પહોંચાડતા હોત. પરંતુ તંત્રની ઉદાસીનતા કારણે આ ડિવાઈડર અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે આ માર્ગ પર 500થી વધુ ઘટાદાર વૃક્ષો લહેરાતા હતા, ત્યારે અસહ્ય ગરમીમાં પણ પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને આ વૃક્ષોની શીતળ છાંયડો આશીર્વાદરૂપ સાબિત થતો. ચોમાસા દરમિયાન પણ અચાનક આવતા વરસાદમાં લોકોને અહીં આશરો મળી રહેતો હતો. હવે આખો માર્ગ વૃક્ષ વિહોણું બની ગયો છે અને કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો આ માર્ગ પર શેકાવા મજબૂર બન્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ જો ખરા અર્થમાં પર્યાવરણની ચિંતા હોય તો સ્થાનિક રાહદારીઓ અને પર્યાવરણ પ્રેમીઓની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને ઝાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગના ડિવાઈડરમાં સઘન વૃક્ષરોપણ કરાવી પ્રકૃતિનું ઋણ અદા કરે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.